અમદાવાદમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। 10.61 કરોડના ખર્ચે સ્કૂલ બોર્ડ ભવન તૈયાર કરવામાં આવ્યું। એક જ બિલ્ડિંગમાં 18થી વધુ વિભાગો કાર્યરત થશે। 15 સ્માર્ટ અનુપમ શાળાનું પણ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું। 16.11 કરોડના ખર્ચે અનુપમ શાળાઓ તૈયાર કરાઈ છે। શ્રેષ્ઠ 100 શાળાના આચાર્યોને પણ સન્માનિત કરવામાં આવ્યા। મુખ્યમંત્રી 1 લાખની રાશિ આપીને તેઓને સન્માનિત કર્યા। मुख्यमंत्री द्वारा 1 लाखनी राशि आपवामां आवी। म्युनिसिपल स्कूल बोर्डना नवनिर्मित भवनનું लोकार्पण કરવામાં આવ્યું। मुख्यमंत्री भूपेन्द्र पटेलના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે। પહેલા ઘણી વખત આપણે બધાએ સાંભળ્યું છે કેટલું બધું કે સ્કૂલ આવે એટલે પેલું ગૂંથવાનું લઈને આવ્યા હોય, કાં તો શાકભાજીનું લઈને આવ્યા હોય, શાક સમારતા હોય, કાં તો શાક છોલતા હોય। એ બધાની ઇમ્પ્રેશનમાંથી બહાર લાવી અને આજે એટલા સુંદર કામ આ બધા શિક્ષકો દ્વારા થયું છે કે આજે સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં પ્રાઇવેટના છોકરાઓ અહીંયા એડમિશન લેતા થયા ત્યાં સુધીની જર્ની તમે બધા એક સરસ રીતે ગૌરવવંતી જો કોઈએ કરી હોય તો એ આપ સૌ છો।